हालना महत्वपूर्ण समाचार तेनाथी बुलेटिननी शरूआत करिए तो सुरेन्द्रनगर में रॉयल्टी पासનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 31 જેટલી કાર્બોસેલની લીઝ આવેલી છે। વરસાદમાં તમામ લીઝમાં પાણી ભરાઈ ગયા છે। એક પણ લીઝમાંથી કાર્બોસેલ હાલ નીકળી નથી રહ્યો, ત્યારે તે છતાં પણ લીઝોમાં કાર્બોસેલનો જથ્થો દેખાડી અને રોયલ્ટી પાસનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। ખનીજ માફિયાઓ હવે રોયલ્ટી પાસનું કૌભાંડ પણ આચરી રહ્યા છે। તમામ લીઝનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। રોયલ્ટી પાસ કાળા બજાર વેચાણ કરવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે। वरसादी पानी भरायेलू छे तेम छतांय कोळसानो जथ्थो छे ने कोळसानुं खनन थई गयेलुं छे, तेम छतांय जो पाणी भरेलुं होय तो कया कारणोसर ए रॉयल्टी पास इश्यू थाय छे तेनी पण अमे डीपमां तपास करी रह्या छीए अने आ अंगे तमामे तमाम लीज तपासणी करी अने आगळनी कायदेसરની કાર્યવાહી કરવામાં આવશે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, જે રીતની સ્થિતિ સુરેન્દ્રનગરમાં જોવા મળી રહી છે, રોયલ્ટી પાસનું મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે પેટાળ જમીન છે જેમાં થાન, મૂડી અને સાયલા પંથક છે તેના પેટાળમાંથી કાર્બોસેલનો જથ્થો મળી આવેલો છે। સરકાર દ્વારા 1960ના સમયે જે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખનીજ સાથે સંકળાયેલા કુલ 31 લોકોને લીઝ આપવામાં આવી હતી અને તેના પાસ છે, રોયલ્ટી પાસ તે હાલના તબક્કામાં પણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરો અને ખનીજ માફિયાઓ દ્વારા આ રોયલ્ટી પાસનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવતા હોવાનો હાલ ધડાકો થઈ રહ્યો છે। ચોટીલા પ્રાંત અધિકારીની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને જે સુરેન્દ્રનગર જિલ્લામાં 31 જેટલી લીજો આવેલી છે જેમાંથી કાર્બોસેલ નીકળી રહ્યો છે તેની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 7 જેટલી લીજોની હાલ તપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। તેમાં સૌથી મોટું રોયલ્ટી કૌભાંડ છે તે સામે આવ્યું છે। ખાસ કરીને જ્યારે કોઈ પણ પ્રકારનું ખનીજ જમીનના પેટાળમાંથી બહાર કાઢવું હોય તો સરકારને રોયલ્ટી પેટે રૂપિયા ચૂકવવા પડતા હોય છે, પરંતુ જે 31 જેટલી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદેસરની ખાણો આવેલી છે તેમાં કાર્બોસેલનો જથ્થો ન હોવા છતાં પણ ખનીજ માફિયાઓ તેમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ કરેલો કાર્બોસેલનો જથ્થો દેખાડી રહ્યા છે અને રોયલ્ટી પાસનું બેફામ રીતે વેચાણ કરી રહ્યા છે। આ સમગ્ર કૌભાંડ બહાર આવતા ખાણ ખનીજ વિભાગ હોય અથવા તો તંત્રની જે કામગીરી છે તેની સામે સવાલ ઉઠવા પામ્યા છે અને તંત્રની કામગીરી હાલમાં શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે ચોટીલા પ્રાંત અધિકારી છે તેમના દ્વારા ખનીજ ચોરી ઉપર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે। ત્યારે હવે ગેરકાયદેસર ખાણો તો બંધ કરાવવામાં આવી છે, પરંતુ કાયદેસરની ખાણો કે જે લીજ પેટે સરકાર દ્વારા ખનીજ માફિયાઓને ચલાવવા આપી છે તેમાં પણ રોયલ્ટી કૌભાંડ આચરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। તપાસમાં સામે આવ્યું છે કે જે 31 જેટલી લીજો આવેલી છે, હાલ ચોમાસાનો સમય છે, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસવા પામ્યો છે, ત્યારે આ તમામ લીજો છે તેમાં પાણી ભરાઈ ગયા છે, તે છતાં પણ તેમના જે પાણી ભરાયા છે તેમાંથી કાર્બોસેલનો જથ્થો દેખાડી અને રોયલ્ટી પાસ વેચવામાં આવ્યા છે અને ઇસ્યુ કરવામાં આવ્યા છે। એક રોયલ્ટી પાસના 1 ટન લેખે ખનીજ માફિયાઓ 800 રૂપિયા વસૂલાત કરતા હોવાનો પણ હાલમાં તપાસમાં ધડાકો થયો છે। હાલમાં જે આ સમગ્ર કૌભાંડ બહાર આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે રોયલ્ટી આ પાસ હોય છે તે ખનીજ વિભાગ દ્વારા આપવામાં આવતા હોય છે। પહેલા 50 જેટલા પાસો આપવામાં આવતા હતા અને હાલના તબક્કાની જ્યારે વાત કરવામાં આવે તો એક ખનીજ જે લીઝ ધારક છે તેને 500 થી 601 મહિનાના પાસ આપવામાં આવતા હોવાનો પણ હાલમાં સમગ્ર બાબતે તપાસમાં ધડાકો થયો છે। ત્યારે આ તમામ જે ગેરકાયદેસર રોયલ્ટી પાસનું કૌભાંડ આચરનારા જે લીઝ ધારકો છે તેમની લીઝ કબજે કરવા અંગેની કાર્યવાહી છે તે પણ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી છે અને કોના દ્વારા અને કયા અધિકારી દ્વારા આ રોયલ્ટી પાસનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે દિશામાં પણ તપાસ હાલ તેજ કરવામાં આવી છે। તપાસમાં અનેક અધિકારીઓના આ સંદર્ભે ધડાકાઓ થઈ શકે છે, ત્યારે તેમના વિરુદ્ધમાં પણ પગલાં ભરાશે તેવું પણ હાલ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। હાલના તબક્કામાં જે લીઝ ધારકો છે 31ની સંખ્યા છે, ત્યારે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવતા જે ખનીજ માફિયાઓ છે તેમનામાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને હાલના તબક્કામાં આ દિશામાં પણ પ્રાંત અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી
આભાર ફૈઝલ સમગ્ર માહિતી આપ